હનુમાન ચાલીસા વાંચતી વખતે ન કરો આ ભૂલો, નહીતર તમારે ખરાબ પરિણામો ભોગવવા પડી શકે છે. શ્રી રામ ભક્ત બજરંગબલીને પ્રસન્ન કરવા માટે મોટાભાગના લોકો હનુમાન ચાલીસાનો પાઠ કરે છે. ખાસ કરીને મંગળવારે હનુમાન ચાલીસાના પાઠ કરવાથી ઈચ્છિત ફળ મળે છે. હનુમાન ચાલીસા માટે કોઈ ખાસ નિયમની જરૂર નથી, પરંતુ કેટલીક નાની નાની બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. હિન્દુ ધર્મ અનુસાર હનુમાનજીની પૂજા કરવાથી શુભ ફળ મળે છે. એવું માનવામાં આવે છે કે તેમની પૂજા કરવાથી લોકોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને શુભ ફળ પ્રાપ્ત થાય છે. તેથી જ હનુમાનજીના ભક્તો તેમને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે. પ્રસન્ન કરવાના અનેક વિશેષ ઉપાયો છે. આ માટે પ્રયાસ કર્યો એવું માનવામાં આવે છે કે જે કોઈ ભગવાન હનુમાનની પૂજા કરે છે તે સમૃદ્ધિ, ધન અને સકારાત્મક ઉર્જાથી ભરપૂર બને છે. એવું માનવામાં આવે છે કે હનુમાન ચાલીસાના નિયમિત પાઠ કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે અને તમામ પરેશાનીમાંથી મુક્તિ મળે છે. હનુમાન ચાલીસામાં લગભગ 40 ચતુર્થાંશ છે. એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે આ તમામ નિયમોનું પાલન ન કરે તો તેને પૂજાનું પૂર્ણ ફળ મળતું નથી. તો ચાલો જાણીએ કે હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે કઈ કઈ ભૂલો ટાળવી જોઈએ. પરંતુ તે પહેલા જો તમે પણ ઈચ્છો છો કે બજરંગબલીના આશીર્વાદ તમારા પર રહે તો આ વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી સાંભળજો. તે પહેલા હે બજરંગબલી, હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરશે અને ચેનલને સબસ્ક્રાઇબ કરશે તેમના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે. તો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી જય બજરંગબલી જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડીયો શેર કરજો. નંબર 1, જો કોઈ પણ મધ્યમ ચોપાઈથી પાઠ કરવાનું શરૂ કરો. જ્યોતિષીય માન્યતાઓ અનુસાર જ્યારે કોઈ વ્યક્તિ હનુમાન ચાલીસાનો યોગ્ય રીતે જાપ કરે છે તો તેને ઘણો ફાયદો થાય છે. જ્યારે તમે હનુમાન ચાલીસાનો જાપ કરતા હો તો તમારે ક્યારે કોઈ પણ મધ્યમ ચોપાઈથી ચાલીસાનો પાઠ શરૂ કરવો જોઈએ નહીં. નંબર 2, જ્યોતિષશાસ્ત્ર અનુસાર મંગળવારે 3 વાર પાઠ કરવો એ ખૂબ જ શુભ માનવામાં આવે છે. જ્યારે પણ તમે પાઠ કરો તે પહેલા વાસણમાં પાણી ભરો અને ત્યાર પછી જ્યારે હનુમાન ચાલીસાનો પાઠ પૂરો થઈ જાય ત્યારે તે પાણીનું સેવન કરો. એટલે જ નહીં અને આનાથી તમને લાભ થશે. હનુમાનજી પણ તમારા પર તેમના આશીર્વાદ વરસાવશે. નંબર 3, ચાલીસા. જો તમે ચાલીસા વાંચવા જાઓ છો તો તમારે ક્રમશઃ આ બધું એકસાથે વાંચ્યા પછી જ તે જગ્યાએથી ઉઠવું જોઈએ. કોઈ પણ મધ્યમ ભાગમાંથી ક્યારે પાઠ શરૂ કરવાનું કરશો નહીં. જો તમે કોઈ પાઠ કરતા હો તો તમારે તે જ સાથે કરવો જોઈએ. સાચા હૃદયથી પાઠ કરવો જોઈએ, નહીં તો તેનો પાઠ કરવાનો કોઈ અર્થ નથી અને ફળ ક્યારેય નહીં મળે. નંબર 4, તમારે ગરીબો અને પશુઓને પરેશાન ન કરવું જોઈએ. જો તમે ઘરની સમૃદ્ધિ માટે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો ભૂલથી પણ કોઈ પ્રાણી કે ગરીબને પરેશાન કરશો નહીં. આવું કરવાથી તમને પૂજાનું ફળ નથી મળતું, નકારાત્મક ઉર્જા ગ્રહણ કરે છે અને ઘરમાંથી સુખ સમૃદ્ધિ હંમેશા માટે દૂર થઈ જાય છે. નંબર 5, સ્વચ્છ શરીર અને મનથી પાઠ કરવો. એવું માનવામાં આવે છે કે જો તમે ઘરમાં હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો હંમેશા શુદ્ધ શરીર અને મનથી તેનો પાઠ કરો. મંદિરમાં દીવો પ્રગટાવો અને હનુમાનજીનું ધ્યાન કરો. નંબર 6, સાત્વિક ભોજન અને શરાબનું સેવન.
જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો ખાતરી કરો કે તમારે ભૂલથી પણ તામસિક ભોજન કે દારૂનું સેવન ન કરવું જોઈએ. આમ કરવાથી તમે હનુમાનજીના ક્રોધના પાત્ર બની શકો છો. હનુમાનજી બાળબ્રહ્મચારી છે અને તમારે હંમેશા માંસાહારી ખોરાક અને દારૂથી દૂર રહેવું જોઈએ. તો જ તમને પૂજાનું પરિણામ મળશે. નંબર 7, તમારા જીવનસાથી સિવાય અન્ય સાથે સંબંધ બાંધો. જો તમે પરિણીત છો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો તમારે તમારા જીવનસાથી સિવાય અન્ય કોઈની સાથે સંબંધ બાંધવાનું વિચારવું જોઈએ નહીં. જે લોકો આવું કરે છે તેમને ક્યારેય શુભ ફળ પ્રાપ્ત થશે નહીં. હનુમાન ચાલીસાનું આવું પરિણામ મળીએ. પરિણીત પુરુષે અન્ય કોઈ સ્ત્રી સાથે સંબંધ ન રાખવો જોઈએ. જો કોઈ સ્ત્રી નિયમિતપણે હનુમાન ચાલીસાનો પાઠ કરે તો તે સ્ત્રીએ પણ તેના પતિ સિવાય અન્ય કોઈ પુરુષ સાથે સંબંધ ન રાખવો જોઈએ. પરિણીત છે, જો આવું ના થયું હોય તો તેણે અન્ય મહિલાઓથી દૂર રહેવું જોઈએ. જો કોઈ વ્યક્તિ હનુમાન ચાલીસાનો પાઠ કરે છે તો તેણે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ. નંબર 8, જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો ધ્યાન રાખો કે તમે ભૂલથી પણ કોઈ નબળા વ્યક્તિને ત્રાસ ન આપવો જોઈએ અને કોઈની સાથે બિનજરૂરી ઝઘડો ન કરો. જો તમે પણ હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો ધ્યાનમાં રાખો કે તમારે કોઈનું અપમાન ન કરવું જોઈએ અને કોઈ માટે ખરાબ શબ્દોનો ઉપયોગ ન કરવો જોઈએ. જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો તમારે ગરીબોને હેરાન ન કરવા જોઈએ, પરંતુ ગરીબોની મદદ કરવી જોઈએ. નંબર 9, કોઈ ગુનો ન કરો અને જૂઠું ન બોલો. જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો તમારે કોઈ પણ પ્રકારનો ગુનો ન કરવો જોઈએ. તમારે કોઈની સાથે છેતરપિંડી કરવાનું પણ ટાળવું જોઈએ અને જો કોઈને નુકસાન પહોંચાડવાનો ઈરાદો હોય તો આમ કરવાનું ટાળો અને જૂઠું ન બોલવું જોઈએ. છેતરપિંડી, કપટ અને દ્વેષ છે તો પૂજાનું ફળ ક્યારેય નહીં મળે. નંબર 10, ભગવાન રામનું નામ લીધા વિના શરૂઆત ન કરો. દરેક વ્યક્તિ જાણે છે કે હનુમાન ભગવાન રામના ભક્ત છે, તેથી ભગવાન રામનું નામ લીધા વિના હનુમાન ચાલીસા શરૂ ન કરો, નહીં તો તમે તેને પરિણામોથી વંચિત રહી જશો. નંબર 11, તમારા શરીર અને મનને સ્વચ્છ રાખો. હનુમાનજી અને તેમના પ્રિય શ્રી રામનું ચિત્ર સ્થાપિત કરો. આ પછી તેની સામે પાણીથી ભરેલો પત્ર રાખો. ઘરમાં હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે ઓછામાં ઓછા 3 વખતથી 108 વાર ચાલીસાનો પાઠ કરો. શરીર અને મન સ્વચ્છ હોવું ખૂબ જ જરૂરી છે. નંબર 12, હનુમાન ચાલીસા વાંચવામાં ઉતાવળ ન કરો. જ્યારે તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો ત્યારે તમે ક્યારેય ઉતાવળ ન કરવી જોઈએ અને તેના કોઈ પણ શ્લોકનો ખોટી રીતે ઉચ્ચાર કરવો જોઈએ નહીં. હંમેશા ધીરજથી તેનો પાઠ કરવો જોઈએ. નંબર 13, હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે તમારા મનમાં અયોગ્ય વિચારો ન લાવશો. તમારા મનમાં કોઈ અયોગ્ય વિચારો ન આવવા જોઈએ. દરરોજ હનુમાન ચાલીસાના પાઠનો સમય એક સરખો રાખવાનો પ્રયાસ કરો. ખાસ સંજોગોમાં તમે પાઠ કરી શકો છો. નંબર 14, જે વ્યક્તિ હનુમાન ચાલીસાનો પાઠ કરે છે તેને મંગળવાર અને શનિવારે હનુમાન મંદિરમાં જઈને હનુમાનજીના દર્શન કરવા જોઈએ. જો મંગળવાર કે શનિવાર હોય તો તેની સામે ધીમો દીવો પ્રગટાવીને હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને તેનો પાઠ કરવાથી મોટી મોટી તકલીફો પણ દૂર થઈ શકે છે. નંબર 15, ખોટા લોકો સાથે ક્યારેય ન રહો. જો તમે હનુમાન ચાલીસા વાંચો છો છતાં પણ ખોટા લોકોના સંગતમાં બેસીને તેમના ખોટા કાર્યોમાં સાથ આપો છો તો તમારું પતન નિશ્ચિત છે.
તેથી આવા લોકોથી દૂર રહો. નંબર 16. સૂતકકાલ. જ્યારે પરિવારમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે સૂતકકાલ ત્યાં માન્ય રહે છે. જ્યાં સુધી સૂતકકાલ રહેશે ત્યાં સુધી આપણે હનુમાન સહિત અન્ય કોઈ દેવી દેવતાની પૂજા કરવી જોઈએ નહીં. આ સમયગાળા દરમિયાન મંદિરમાં પ્રવેશ પણ ન કરવો જોઈએ. મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ પર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર.